નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગતિના 9મા તાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આગળના તાસની અંદર આપણે જુદી જુદી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો, જેવી કે અંતર, સ્થાનાંતર, ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ અને પ્રવેગ. આ બધી જ ભૌતિક રાશિઓ ગતિ સાથે એક પારસ્પરિક સંબંધથી જોડાયેલી હોય છે. એટલે કે આપણે ગતિનો ખ્યાલ મેળવવો હોય તો આ બધી જુદી જુદી ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવો પડે. અને બધી જ ભૌતિક રાશિઓની વ્યાખ્યા, એના સૂત્રો, એના વ્યવહારુ એકમો, એસઆઈ એકમો ઉપરાંત એના વ્યવહારુ ઉદાહરણો પણ આપણે શીખ્યા. અને ખાસ એ ખરેખર બધા સૂત્રો છે એ આપણે યાદ રાખવા જોઈએ કે ઝડપનું સૂત્ર શું હતું, વેગનું, પ્રવેગનું, બધા બરાબર. તો એ જે છેલ્લે પ્રવેગ નામની ભૌતિક રાશિ શીખ્યા એના પછી પાઠ્યપુસ્તકમાં આપેલા વધારાના બ્લુ પ્રશ્નો, એટલે કે જે આગળનો મુદ્દો ભણી ગયા એને આધારિત કેટલાક પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યા છે. એને ઇન્ડેક્સ ક્વેશ્ચન કહેવાય, બરાબર, પાઠ્યપુસ્તક અંતર્ગતના પ્રશ્નો. તો આજે આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે. એ પહેલા છેલ્લે પ્રવેગ નામની ભૌતિક રાશિ શીખ્યા હતા એની થોડી વાત કરી દઈએ. આપણે પ્રવેગની અંદર શીખ્યા હતા કે પ્રવેગ એટલે શું, તો એની વ્યાખ્યા કઈ રીતે આપણે આપી શકીએ. તો કે કોઈ પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો તે પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે. એટલે કે એની વ્યાખ્યા એ રીતે આપી હતી કે વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે પ્રવેગ કહેતા હતા. અને પ્રવેગનું સૂત્ર શું ગણ્યા હતા કે પ્રવેગ a બરાબર અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ u છેદમાં સમય t. એટલે કે a બરાબર v માઈનસ u ના છેદમાં t, અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. આને આધારે આપણે પ્રવેગ મેળવ્યો હતો. તો આજે આ સૂત્રનો ઉપયોગ કરી અને 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. અને પ્રવેગને લગતા બે પ્રશ્નો છે, પેટા પ્રશ્નો, એનું સોલ્યુશન કરીએ. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પહેલો છે કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગથી ગતિ કરે છે. કોઈ વસ્તુ અચળ પ્રવેગે ગતિ કરે છે ક્યારે કહેવાય? તો કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એક સીધા માર્ગ ઉપર એક સરખા પ્રમાણના વેગથી ગતિ કરતો હોય. શું? એક સુરેખ પથ પર સરખા દરના વેગે ગતિ કરતો હોય પદાર્થ, તો એ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. એટલે આપણે ટૂંકમાં એનો જવાબ લખી શકીએ કે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય. શું? સુરેખ પથ પર ગતિ કરતો હોય. અને બીજી કન્ડિશન શું કે એના વેગમાં સમાન દરે વધારો થતો હોય. એક સરખા સમયની અંદર સતત એના વેગમાં સરખો વધારો થતો રહેતો હોય. આપણે આગળ મુક્ત પતન કરતા પદાર્થના ઉદાહરણમાં જોયું હતું કે દડાને જ્યારે મુક્ત રીતે પડવા દેવામાં આવે ત્યારે દડો છે એ સમાન 9.8 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ, એટલે કે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય આપણે શીખ્યા હતા કે સ્મોલ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. એટલે એક સરખા પ્રવેગથી દર સમયનામાં 9.8 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો પ્રવેગનો વધારો થાય. એટલે એના વેગમાં પણ સમાન દરે ફેરફાર થતો હોય ને, તો એને મુક્ત પતન કરતો પદાર્થ છે એ અચળ પ્રવેગથી ગતિ કરે છે એવું આપણે શીખ્યા હતા. તો આમ આપણે જવાબ પ્રશ્ન પહેલાનો જવાબ એ રીતે આપી શકીએ કે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એના વેગમાં સમાન દરે વધારો થતો હોય તો તે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. ત્યારબાદ બીજો પેટા પ્રશ્ન શું છે કે કોઈ પદાર્થ વસ્તુની બાબતમાં આપણે ક્યારે કહી શકીએ કે તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે? તો એનો જવાબ પણ આપણે સરળ રીતે આપી શકીએ. આ જવાબ પહેલો તો જવાબ બીજો કે જ્યારે કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ ના વેગમાં અસમાન દરે વધારો કે ઘટાડો થતો હોય. આજે અસલ ઝડપમાં શું હતું? સમાન દરે. આપણે આમાં લખી શકીએ કે કોઈ વસ્તુ કે પદાર્થના વેગમાં અસમાન રીતે વધારો કે ઘટાડો થતો
કહેવાય? તો કે ભાઈ પદાર્થ એટલે કે વસ્તુના વેગમાં અસમાન રીતે ફેરફાર થતો હોય તો એ પદાર્થ અસમાન પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. તો આ જે પહેલા પ્રશ્નની વાત. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો એમાં એક એક્ઝામ્પલ આપ્યો છે અને તમને પ્રવેગ મેળવવાનું કીધું છે. શું મેળવવાનું કીધું છે? પ્રવેગ શોધો. તો પ્રવેગ મેળવવા માટે હંમેશા દરેક દાખલામાં યાદ રાખવાનું કે આપણી પાસે ત્રણ વસ્તુ હોવી જોઈએ. એક તો પદાર્થ અથવા તો વસ્તુનો અંતિમ વેગ, એનો પ્રારંભિક વેગ અને સમય. જો એ ત્રણ વસ્તુ હોય તો જ આપણને પ્રવેગ મળે. તો ચાલો આપણે એક્ઝામ્પલ આ રકમ છે એના ઉપરથી ત્રણ વસ્તુ શોધી લઈએ કે આમાં પ્રારંભિક વેગ શું છે, અંતિમ વેગ શું છે અને સમય કેટલો આપ્યો. એ ત્રણ વસ્તુ મળી જાય એટલે આપણને પ્રવેગ મળી જાય. તો એક બસ ગતિની શરૂઆત ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. તો બસનો પ્રવેગ શોધો. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે બસ અથવા તો કોઈ પણ વસ્તુ જે શરૂઆતમાં જેટલા વેગે ગતિ કરતું હોય એ વેગને એ પદાર્થનો કે વસ્તુનો પ્રારંભિક વેગ કહેવાય. એટલે અહીં તમે જુઓ છો કે પેલા બસ છે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હતો. બરાબર, બસ એટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હતી. એટલે એ વસ્તુ શું થયું? બસનો પ્રારંભિક વેગ u. ત્યારબાદ એનો વેગ ઘટીને કેટલો થઈ જાય છે? તો કે ભાઈ 60 કિલોમીટર પ્રતિ કલાક. તો એ બસનો શું થયો? અંતિમ વેગ થયો v. અને સમય આપ્યો છે આપણને t કેટલો આપ્યો છે? 5 સેકન્ડ. તો ત્રણેય વસ્તુ આપણી પાસે છે. આપણે હવે સરળતાથી પ્રવેગના સૂત્રની અંદર કિંમત મૂકી અને જવાબ મેળવી શકીએ. ચલો એક્ઝામ્પલના સોલ્યુશનની શરૂઆત કરીએ. જવાબ નંબર 2 લખીએ કે અહીં બસનો પ્રારંભિક વેગ વેગને આપણે શેનાથી દર્શાવીએ? u વડે. u કેટલો આપ્યો છે? રકમની અંદર જોયું 80 કિલોમીટર પ્રતિ કલાક. 80 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ બીજો શું આપ્યું છે? એનો વેગ ઘટીને કંઈક કેટલો થઈ જાય છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે બસનો શું થયો? અંતિમ વેગ v. પરંતુ સાથે સાથે આપણે જોઈએ કે અહીં સમય સેકન્ડ એટલે કે એના SI એકમમાં છે અને વેગ છે ઈ એના SI એકમમાં માપ નથી. એટલે સૌપ્રથમ તો આપણે આ જે બંને વેગના મૂલ્ય છે એને આપણે SI એકમમાં ફેરવવા પડે એટલે કે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે. તો ચાલો સાથે સાથે પહેલા પ્રારંભિક વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ. તો આ 80 કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા શું કરવું પડે? તો કે ભાઈ અંશને 1000 વડે ગુણો એટલે કિલોમીટર શેમાં ફરી જાય? મીટરમાં. અને 1 કલાક છેદમાં પ્રતિ છે તો 1 કલાકમાં 3700 સેકન્ડ એટલે કે 3700 વડે ગુણો સેકન્ડમાં ફરી ગયું. હવે સાદુરૂપ આપીએ. પણ સાદુરૂપમાં હજી જો આ 8 અને 36 નો ભાગ 4 છે પણ અત્યારે આપણે સાદુરૂપ વધારે નહીં આપીએ કારણ કે આની પછીના વેગનું પણ સાદુરૂપ આપશું એટલે છેદમાં 36 રહેશે અને આપણે આગળના સાદુરૂપમાં સરળતા રહેશે. એટલે આનું સાદુરૂપ 8 ગુણ્યા 100 એટલે 800 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે પ્રારંભિક વેગ મીટર પ્રતિ સેકન્ડમાં મળી ગયો. એ જ રીતે હવે બસનો શું મેળવી લઈએ? અંતિમ વેગ. અહીં બસનો અંતિમ વેગ એને આપણે v વડે દર્શાવીએ છીએ. ઈ રકમમાં કેટલો આપ્યો છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. આને પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ તો જેમ ઉપર 80 કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યા એ જ રીતે શું કરશું? અંશમાં 1000 વડે ગુણશું અને છેદમાં 3700 વડે એટલે કિલોમીટર પ્રતિ કલાક છે એ મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જશે. ચલો સાદુરૂપ આપીએ. 0 0 કેન્સલ. 600 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બંને વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં ફરી ગયા. ત્યારબાદ હજી આપણે શું આપ્યો છે? સમય. આગળ લખવાનું કે સમય t બરાબર 5 સેકન્ડ. તો આપણી પાસે u મળી ગયું v
કિંમત મૂકી અને આપણે સરળતાથી સાદરૂપ આપીએ એટલે આપણને પ્રવેગનું મૂલ્ય મળી જાય. તો ચાલો આનું સાદરૂપ આપણે આપીએ. પ્રવેગનું સૂત્ર શું છે? a બરાબર v u ના છેદમાં t. ચલો અહીં આપણને u આપેલો છે, આ v નું મૂલ્ય મળ્યું છે અને સમય t છે. એની કિંમત આ સમીકરણમાં મૂકીએ. v કેટલું છે? 600 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ માઈનસ u કેટલું છે? 800 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમય t કેટલો છે? 5 સેકન્ડ. ચાલો હવે ગણિતના નિયમ પ્રમાણે આ અંશમાં છે એ બંનેનો છેદ સમાન છે એટલે અંશની શું થશે? બાદબાકી. 600 માંથી આપણે 800 બાદ કરીએ એટલે જવાબ આવશે -200. આ બંનેનો છેદ સમાન થાય એટલે આપણે એકવાર લખીએ અને અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. એટલે ઉપર મીટર પ્રતિ સેકન્ડ હતું, આ છેદ સમાન છે એટલે એને એકવાર લખીએ એટલે અંશના છેદમાં આવશે. એટલે 5 સેકન્ડ સાથે શું થશે? ગુણાકારમાં. હવે આનું સાદરૂપ આપીએ. 200 ભાગ્યા 5 ગુણ્યા 36. સાદરૂપ આપશો એટલે જવાબ આવશે -10 ના છેદમાં 9 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અને હજી આનું વધારે સાદરૂપ આપીએ તો -1.11 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. આવો જવાબ આપણને મળશે. એટલે છેલ્લે લખવાનું કે આમ વસ્તુનો અથવા તો બસમાં ઉદ્ભવતો પ્રવેગ -1.11 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ હશે. આગળ આપણે પ્રવેગ વિશે શીખ્યા એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે જો બસમાં પ્રારંભિક વેગ વધુ છે, અંતિમ વેગ ઓછો છે, એટલે કે v u, આપણે કન્ડિશન શીખ્યા હતા કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો ઉદ્ભવતો પ્રવેગ કેવો મળે આપણને? ઋણ. જે જવાબ ઋણ મળ્યો એટલે આપણો એક્ઝામ્પલ સાચો છે. ખ્યાલ આવી ગયો. છેલ્લે આ એક્ઝામ્પલ પૂરો થઈને લખવાનું કે આમ બસમાં ઉદ્ભવતો પ્રવેગ -1.11 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલો મળે. તો આ બીજા પ્રશ્નનું સાદું ખૂબ સરળ હતું. ફક્ત આપણે જે વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો હતો એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી અને પ્રવેગના સૂત્રમાં ફક્ત એની કિંમત મૂકી. ફરીવાર આ જ રીતના જુદા જુદા એક્ઝામ્પલ તમારી જાતે ગણજો. એમાં 80 અને 60 છે એ અલગ અલગ અંક લઈ અને તમે એનું સાદું આપી શકો. હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. એક્ઝામ્પલ 3 ની અંદર રકમમાં છે તો એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિની શરૂઆત પ્રારંભ કરે છે. એટલે જો શરૂઆતમાં ટ્રેન રેલવે સ્ટેશન કેવી હોય? સ્થિર હોય. એટલે આપણે આ રકમ પરથી આનો પ્રારંભિક વેગ કેટલો છે ખ્યાલ આવી જવો જોઈએ કે ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે, એટલે શરૂઆત જ કરવાની છે. એટલે એનો પ્રારંભિક વેગ કેટલો થશે? 0. ત્યારબાદ એ અચળ પ્રવેગથી ગતિ કરી અને 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે. તો એનો પ્રવેગ મેળવો. આ એક્ઝામ્પલની અંદર તમારે રકમ 2 થી 3 વાર વાંચશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ રકમની અંદર પ્રારંભિક વેગ કેટલો, અંતિમ વેગ કેટલો અને એમાં બીજું શું શું માપ આપેલા છે. તો ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે એટલે આપણે શરૂઆતમાં લખશું. જવાબ નંબર આપણો કેટલો છે? આ ત્રીજો કે ટ્રેન ગતિનો પ્રારંભ કરે છે એટલે ટ્રેનનો પ્રારંભિક વેગ એના આપણે શેનાથી દર્શાવીએ? u. એ કેટલો થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતનો વેગ 0 હોય, 0 એટલે આપણે 0 થી દર્શાવો. ત્યારબાદ એ અચળ પ્રવેગથી કંઈક સરખા વેગમાં વધારો થાય છે ટ્રેનમાં, એટલે અચળ પ્રવેગ શબ્દ વાપરો કે અચળ પ્રવેગથી ગતિ કરી 10
આપણો શું થયો અંતિમ વેગ એટલે લખીએ કે ટ્રેનનો અંતિમ વેગ v બરાબર કેટલો છે 40 કિલોમીટર પ્રતિ કલાક પણ જો અહીં એકમ પાછો કિલોમીટર પ્રતિ કલાકમાં આવ્યો ઝડપનો વેગનો એટલે એને આપણે સૌપ્રથમ શેમાં રૂપાંતર કરવો પડશે મીટર પ્રતિ સેકન્ડમાં તો આપણે શીખ્યા એ પ્રમાણે આપણે 40 ને 1000 વડે ગુણીશું અને છેદમાં 3700 વડે સાદુરૂપ આપીએ એટલે કિલોમીટર પ્રતિ કલાક શેમાં ફરી ગયા મીટર પ્રતિ સેકન્ડમાં ચલો સાદુરૂપ આપીએ 4 નવા 36 એટલે કે 100/9 મીટર પ્રતિ સેકન્ડ તો આપણી પાસે અંતિમ વેગ v પણ છે u પણ છે અને સમય આપી દીધેલો છે કે ટ્રેન કેટલા સમયની અંદર આટલો વેગ પ્રાપ્ત કરે છે તો કે 10 મિનિટમાં લખીએ કે સમય t બરાબર 10 મિનિટ તો સમય પણ એના એસઆઈ એકમમાં નથી એટલે શું કરવું પડશે એને આપણે સમયને એસઆઈ એકમ સેકન્ડમાં ફેરવવું પડશે તો 10 મિનિટમાં કેટલી સેકન્ડ થશે 600 સેકન્ડ ચાલો આપણી પાસે v છે u છે અને સમય t છે પ્રવેગનું સૂત્ર લખીએ એ પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t v કેટલો છે આપણી પાસે 100/9 મીટર પ્રતિ સેકન્ડ માઈનસ u કેટલો છે 0 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં સમય કેટલો છે આપણી પાસે 600 સેકન્ડ તો હવે સાદુરૂપ આપીએ 100/9 માંથી 0 બાદ કરશો એટલે 100/9 જ મળશે આપી સાદુરૂપ 100/9 મીટર પ્રતિ સેકન્ડ અને મુખ્ય છેદમાં કેટલા છે 600 સેકન્ડ તો સાદુરૂપ આપીએ તો અંશનો છેદ ક્યાં આવશે છેદમાં 100 મીટર પ્રતિ સેકન્ડ અને આ એકમોનું સાદુરૂપ આપી દઈએ એટલે પાછળ એકમ શું આવશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અંશનો છેદ છેદમાં આવશે 0 0 કેન્સલ કરીએ તો જવાબ આવશે 1/54 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર હવે આનું સાદુરૂપ ભાગાકાર તમે આપશો ભાગાકાર સાઈડમાં તમે કરો તો તમને ખ્યાલ આવશે કે 0.0185 સમથિંગ આવશે અર્થાત કેટલો આવશે 0.0185 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આટલો પ્રવેગનું મૂલ્ય મળશે પણ આનો ભાગાકાર કરશો ત્યારે 1/54 હજી આપણે આ પોઈન્ટ છે એને બે અંક જમણી સાઈડ ખસેડીએ તો એને શું લખી શકીએ 1.85 જમણી બાજુનો અંક ખસે એટલે 10 ની કેટલી ઘાત થશે -2 ઘાત મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર તો આ આપણો જવાબ થયો કે આ એક્ઝામ્પલ નંબર 3 ની અંદર પ્રવેગ 1.85 × 10 - 2 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો ઉદ્ભવે તો આ એક્ઝામ્પલ પણ ખૂબ સરળ હતો ફક્ત આપણે પ્રારંભિક વેગ શરૂઆતમાં ટ્રેન સ્થિર હતી એટલે એનો પ્રારંભિક વેગ શૂન્ય લેવો એ એક ખ્યાલ આવી છે એટલે આ એક્ઝામ્પલ આપણને સરળ લાગે હવે આજનો છેલ્લો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે વધારાનો કે એની અંદર તમને પ્રવેગ આપી દીધેલો હોય ઘણીવાર પ્રારંભિક વેગ આપ્યો હોય સમય આપ્યો હોય અને પ્રવેગ આપી દે અને તમને એમ પૂછે કે અંતિમ વેગ મેળવો તો એ પણ સરળ છે અંતિમ વેગના જે પ્રવેગનું સૂત્ર છે એમાં અંતિમ વેગને તમે સૂત્રનો કરતા બનાવો તો તમને અંતિમ વેગ સરળતાથી મળી જાય તો ચાલો આ છેલ્લો ક્વેશ્ચન જોઈએ એની રકમ તમે વાંચો શું રકમ છે કે એક બસ સ્થિર સ્થિતિમાં જો અહીંયા પણ બસ શરૂઆતમાં સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ ખ્યાલ આવી જવો જોઈએ કે બસનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થશે
ગતિની શરૂઆત કરે છે અને 2 મિનિટમાં સમય મળી ગયો 2 મિનિટમાં એ 2 મિનિટ સુધી 0.1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના પ્રવેગથી એટલે આપણે પ્રવેગનું મૂલ્ય આપી દીધું એ પ્રવેગથી ગતિ કરે છે તો તેણે પ્રાપ્ત કરેલ ઝડપ શોધો. પરિવારમાં છો કે બસ સ્થિર સ્થિતિમાંથી એટલે એના ઉપરથી આપણને શું મળ્યું બસનો પ્રારંભિક વેગ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અને 2 મિનિટમાં એટલે સમય મળી ગયો એ કેટલા પ્રવેગથી 0.1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગના પ્રવેગથી ગતિ કરે તો તેણે પ્રાપ્ત કરેલ ઝડપ શોધો. ચલો જે માહિતી આપી છે એને આપણે સૌપ્રથમ જે રકમની અંદર માહિતી આપી એને નોંધી અને ત્યારબાદ સૂત્ર મૂકીને ગણતરી કરો. લખીએ સોલ્યુશન જોઈએ કે અહીં બસનો પ્રારંભિક વેગ u કેટલો આપી દીધો છે આપણે 0 મીટર પ્રતિ સેકન્ડ. આપણે આ મેળવ્યું કે સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ હશે. ત્યારબાદ આપણે અંતિમ વેગ આપ્યો નથી એટલે આપણે અંતિમ વેગ મેળવવાનો છે. આપણે લખીએ કે અંતિમ વેગ v છે એ આપણે કેટલો છે મેળવવાનો છે. ત્યારબાદ સમય આપણે આપી દીધો છે કેટલો આપ્યો છે 2 મિનિટ. તો એને આપણે સેકન્ડમાં ફેરવવી પડશે કારણ કે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે SI એકમમાં નથી. તો 2 મિનિટની અંદર કેટલી સેકન્ડ થશે 120 સેકન્ડ. અને ત્યારબાદ પ્રવેગનું માપ આપ્યું છે કે પ્રવેગ a બરાબર 0.1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ચલો હવે પ્રવેગના સૂત્ર ઉપરથી આપણને સરળતાથી તેને પ્રાપ્ત કરેલ ઝડપ એટલે કે અંતિમ વેગ મળી છે. જો ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે તેને પ્રાપ્ત કરેલ ઝડપ શોધવાનું પૂછ્યું છે વેગ ક્યાં પૂછ્યું છે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે શરૂઆતમાં સ્થિર હતી એટલે એનો પ્રારંભિક વેગ થયો અને છેલ્લે એને પ્રાપ્ત કરેલી ઝડપ ઈ આપણો આ એક્ઝામ્પલનો અંતિમ વેગ થયો. એટલે આપણે ચલો પ્રવેગના સૂત્ર ઉપરથી અંતિમ વેગની ગણતરી કરીએ. તો પ્રવેગનું સૂત્ર શું a બરાબર v - u ના છેદમાં t. હવે જો એક તો તમે આ સૂત્રની અંદર બધી કિંમત મૂકીને પછી v મેળવી શકો અથવા તો આ સૂત્રમાં તમે v ને કરતા બનાવો તો આ t છે એ આ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો શું થશે ગુણાકારમાં. એટલે આપણે લખી શકીએ કે v - u બરાબર t એ ગુણાકારમાં છે જે વ્યા જાય તો શું થાય a ગુણ્યા t એટલે કે at. હવે ઓછા u છે બરાબરની આ બાજુ આવશે તો શું થશે વત્તા u એટલે કે v બરાબર u વત્તા at. તો આપણી પાસે અંતિમ વેગ મેળવવાનું એક નવું સૂત્ર તૈયાર થયું કે v બરાબર u વત્તા at. આની અંદર બધી કિંમત તમે મૂકો સાદરૂપ આપણને જવાબ મળી જાય. ચલો આપણે ફટાફટ આનું સાદરૂપ આપીએ. v બરાબર u કેટલો છે 0 વત્તા a કેટલો છે આપણી પાસે 0.1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ એને ગુણ્યા t આપણી પાસે કેટલો છે 120 સેકન્ડ. ચલો પોઈન્ટ દૂર કરી એટલે તમને ખ્યાલ છે છેદમાં કેટલા આવશે 10. આ બંને સંખ્યા ગુણાકારમાં છે એટલે સાદરૂપ આપણે આપી શકશું 0 0 કેન્સલ 12 1 12. અહીંયા જો 1 સેકન્ડ અંશમાં છે સેકન્ડનો વર્ગ છે એટલે અંશની 1 સેકન્ડ અને છેદની 1 સેકન્ડ કેન્સલ થશે એટલે વધશે મીટર પ્રતિ સેકન્ડ. તો v બરાબર 0 ની અંદર તો કોઈ પણ સંખ્યા એડ કરીએ એટલે સંખ્યા પોતે આવવાની એટલે 0 વાળો પદ લખવાની જરૂર નથી. હવે અહીંયા 12 1 12 પાછળ એકમ વધ્યો ખાલી મીટર પ્રતિ સેકન્ડ. તો આમ આપણને બસની અંતિમ ઝડપ મળી ગઈ. એટલે છેલ્લે લખવાનું કે આમ બસે પ્રાપ્ત કરેલ ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ જેટલી હશે. તો આ પ્રવેગના એક્ઝામ્પલ ખૂબ સરળ છે. તમારે 9મા ધોરણ આધારિત પ્રખરતા શોધ કસોટીની અંદર પણ આવા એક્ઝામ્પલ પૂછાય છે. એટલે ખાસ વધારેમાં વધારે આવા એક્ઝામ્પલ જુદા જુદા સાહિત્યમાંથી મેળવી પોતાની જાતે રકમની અંદર ફેરફાર કરી